વડોદરાના ચણોદ પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યા છે। લાખોના દારૂ સાથે એક ઈસમ ઝડપાયો છે ત્યારે 3 ફરાર થયા છે। તિલકવાડાથી ડભોઈ માર્ગ પર સોમપુરા પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો છે। પ્લાસ્ટિકની ખાલી બોટલની આડમાં લઈ જવામાં આવતો હતો આ દારૂ, ત્યારે પોલીસે 39,31,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વડોદરાના ચણોદ પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે સ્ટેટ સેલ ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યો છે। લાખોના દારૂ સાથે એક ઈસમ ઝડપાયો છે ત્યારે 3 લોકો ફરાર થયા છે। તિલકવાડાથી ડભોઈ માર્ગ પર સોમપુરા પાસેથી આ દારૂનો જથ્થો ઝડપાયો છે ત્યારે પ્લાસ્ટિકની ખાલી બોટલની આડમાં આ દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો। પોલીસે 39,31,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ત્યારે પ્લાસ્ટિકની ખાલી બોટલની આડમાં આ દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો। તિલકવાડાથી ડભોઈ માર્ગ પર સોમપુરા પાસેથી આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। લાખોના દારૂ સાથે એક ઈસમ ઝડપાયો છે, 3 ઈસમો ફરાર થયા છે ત્યારે તિલકવાડાથી ડભોઈ માર્ગ પર સોમપુરા પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। ગાંધીનગરની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે વડોદરાના ચાણોદ પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે દરોડા પાડ્યા છે ત્યારે ગાંધીનગરની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। લાખોના દારૂ સાથે એક ઈસમ ઝડપાયો છે ત્યારે 3 ઈસમો ફરાર થયા છે। તિલકવાડાથી ડભોઈ માર્ગ પર સોમપુરા પાસેથી આ દારૂનો જથ્થો મળી આવ્યો છે ત્યારે પ્લાસ્ટિકની ખાલી બોટલની આડમાં આ દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો। પોલીસે 39,31,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।